સુરતમાં ગ્રોથ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. યશેશ શાહ દ્વારા આયોજિત આ એવોર્ડ એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. સુરતમાં ગ્રોથ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. યશેશ શાહ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં અનેક કેટેગરીના નોમિનેશન રાખવામાં આવ્યા હતા. આ એવોર્ડ આયોજન કરવાનો હેતુ ગુજરાતના એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહન આપવાનો હતો અને તેમની ઉપલબ્ધિઓને નવાજવાનો હતો. આ ગ્રોથ એવોર્ડમાં ફૂડ, હેલ્થ, વેલનેસ, ફેશન, એજ્યુકેશન, હોસ્પિટાલિટી, રિટેલ સહિત અનેક કેટેગરીના નોમિનેશન રાખવામાં આવ્યા હતા. આ એવોર્ડ શોમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતી એક્ટ્રેસ દીક્ષા જોશી ઉપસ્થિત રહ્યા હતા. मुख्य अतिथि दीक्षा जोशी ना हाथे एवॉर्ड इनायत करवामा આવ્યા હતા. उन्नति देसाई फ्रॉम अपलिफ्टेड. आज बहुत खुशी का दिन है. मेरा काम अप्रिशिएट हुआ है. ग्रोथ अवार्ड्स ने मुझे अवार्ड दिया है फॉर बेस्ट लर्निंग सेंटर फॉर लर्निंग डिफ़िकल्टीज़. आगे बहुत सारे अवार्ड्स मिले हुए हैं, बट ये अवार्ड मिलकर बहुत अच्छा लगा एंड आई एम मच मोटिवेटेड एंड आई अप्रिशिएट दी एफर्ट्स टुवर्ड्स अस. थैंक यू. हाय, आई एम यशेश शाह, ઓર્ગેનાઇઝર ઓફ ગ્રોથ એવોર્ડ સુરત. આ અમારું 6th એડિશન છે સુરતમાં. આની પહેલાં આપણે અમદાવાદમાં 2 એવોર્ડ શો કર્યા છે. પૂના કર્યું છે, મુંબઈ કર્યું છે અને રાજકોટ કર્યું છે. આ એવોર્ડ શો સાઉથ ગુજરાતના જે એન્ટરપ્રિન્યોર્સ છે એમને ફેલિસિટેટ કરવા માટે કરેલું છે. આમાં ચીફ ગેસ્ટ દીક્ષા જોશી છે. યસ. અને આમાં આપણે મલ્ટિપલ કેટેગરી જે છે એ લોકોને આપણે એવોર્ડથી નવાજ્યા છે, જેમાં કે ફૂડ છે, એજ્યુકેશન છે, કેમિકલ છે, ટેક્સટાઇલ છે, એવી ઘણી બધી કેટેગરીઝને આપણે એવોર્ડથી સન્માનિત. અરાઉન્ડ 16 એન્ટરપ્રિન્યોર્સને આપણે એવોર્ડ. જી, મારું નામ દીક્ષા જોશી છે અને આજે હું ગ્રોથ અવોર્ડ્સ સુરતમાં જે થઈ રહ્યા છે ત્યાં આવી છું એઝ અ ચીફ ગેસ્ટ. તો ફર્સ્ટલી થેન્ક યુ સો મચ યશેશભાઈ ફોર ઇન્વાઇટિંગ મી. અને સેકન્ડલી આટલા ઇમર્જિંગ ઓન્ટરપ્રિન્યોર્સને અવોર્ડ્સ મળી રહ્યા છે એ જોઈને મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ ફોર સમબડી લાઈક મી ઓલ્સો, બિકોઝ વી આર યંગસ્ટર્સ, વી આર કોન્સ્ટન્ટલી થિંકિંગ અબાઉટ ગ્રોઈંગ. હું એક્ટર છું, પણ મારે પણ આગળ જઈને બિઝનેસ કરવું છે. એ કયા ડિરેક્શનમાં જવું છે આઈ એમ નોટ શ્યોર, પણ એક કંઈક તો કરવું છે, એક સ્ટાર્ટઅપ કરવું છે. સો આઈ હેવ કમ હિયર સ્પેશિયલી ટુ બી વેરી ઇન્સ્પાયર્ડ અને લોકોની સાથે ઇન્ટરેક્ટ કરીને એમની જર્ની વિશે પૂછવું છે મારે ખાસ, કે એ લોકોએ કઈ રીતે હિંમત કરી એ સ્ટાર્ટઅપ વખતે, એ લોકો શું ફિયર્સ ફેસ કર્યા અને પછી જે બ્રેક થ્રુ થયું એ કઈ રીતે થયું. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એન્કરેજમેન્ટ ફોર એવરી વન. આ અવોર્ડ એક ટાઈપનું વેલિડેશન હોય છે, પછી એક્ટિંગમાં હોય, એટલે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં. અને આઈ ફીલ દેટ આઈ એમ વેરી વેરી ઓનર્ડ ટુ બી હિયર. થેન્ક યુ સો મચ. મને બોલાવવા માટે થેન્ક યુ સો મચ અને મને બહુ મજા આવી રહી છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.